કે ગણિત રીઝનિંગ તમને આવડતું હશે, નો ડાઉટ તમે 85 લાવી દેશો, પણ વાંહે જીકેમ ટાઈમ નહીં રહી તો જીકે ની અંદર 50 પ્રશ્નો તો એવા હશે જ ને બેટા જે તમને આવડતા હશે પણ એ બાકી રહી ગયા તો. અને પરીક્ષાની અંદર આવડતી હોય એવી વસ્તુ જો બાકી રહી જાય ને તો એ આપણાથી મોટા કોઈ મૂર્ખ નહીં અને એનથી મોટો કોઈ પછતાવો નહીં. ઇનકેસ કદાચ ન આવડતી હોય બાકી રહી ગઈ હોય તો આપણે છોડી દઈએ કે છો ગઈ ભલે ગઈ જવા દો. પણ બહાર નીકળીએ ને આપણે એમ કહીએ કે સાહેબ છેલ્લા 40 પ્રશ્નો બાકી રહી ગયા અને એ પ્રશ્નો સોલ્વ કરીએ અને પછી એમાંથી આપણા મગજમાં આવે કે આમાંથી 23 મને આવડતા હતા, બરોબર છે, તો દિવાલો અરે માથા ભટકાવવાની ઈચ્છા થાય મિત્રો. કે 40 બાકી રહ્યા ને એમાંથી 23 તો મને આવડતા હતા સાહેબ. આવું ન થાય એના માટે શું કરવાનું છે? તમને એવું લાગે કે સાહેબ મારી ગણિત રીઝનિંગ ની અંદર જબરજસ્ત સ્પીડ છે, જબરજસ્ત સ્પીડ છે સાહેબ, તો તમે ગણિત રીઝનિંગ થી સ્ટાર્ટ કરી શકો છો. નહીતર અહીંયા બે પાર્ટ પાડી દો. 1 કલાક 45 મિનિટ ગણિત અને રીઝનિંગ ને આપી દો અને 1 કલાક અને 15 મિનિટ જીકે ને આપી દો. હું એવું ના કહી શકું કે તમે આ ટાસ્ક ને બાકી રાખીને આ ટાસ્ક કરો, આ ટાસ્ક ને બાકી રાખીને આ ટાસ્ક કરો, કારણ કે અહીંયા પર રહેલા મારા વિદ્યાર્થીઓમાંથી ઘણા વિદ્યાર્થીઓ એવા હશે કે જેને મેથ્સ રીઝનિંગમાં જ મોજ આવતી હશે. અહીંયા રહેલા વિદ્યાર્થીઓમાંથી ઘણા વિદ્યાર્થી એવા જ હશે કે જેને જીકેમાં મોજ આવતી હશે. એટલે હું કોઈને એવું ના કહી શકું કે તમે આ પહેલા કરો ને આ પહેલા કરો. હું તમને ટાઈમ ફાળવી દઉં છું કે 1 કલાક અને 45 મિનિટ જો તમે ગણિતની પહેલા શરૂઆત કરો છો તો તમારો ટાર્ગેટ એ હોવો જોઈએ કે 1 કલાક અને 45 મિનિટની અંદર તમારે ગણિતને પોસિબલ થાય ત્યાં સુધી શોર્ટ આઉટ કરવાનું છે. હવે સાહેબ 1 કલાક ને 45 મિનિટ થઈ ગઈ અને ગણિતમાં મેં 90 એક્ઝામ્પલ સોલ્વ કરી નાખ્યા છે કમ્પ્લીટ, 10 બાકી રહી ગયા છે. સાહેબ હું શું કરું? એક્સ્ટ્રા ટાઈમ લઉં? બિલકુલ નહીં. ગણિતના પેજ ફેરવી નાખો, તમારો જીકેનો ટાઈમ સ્ટાર્ટ થઈ ગયો છે. હવે તમે આવશો આ ટાઈમિંગની અંદર જ્યાં તમે જીકે સોલ્વ કરશો. જ્યાં શું સોલ્વ કરશો? તમે જીકે સોલ્વ કરશો. જીકે વસ્તુ એવી છે બેટા કે એમાં તમારે કોઈ ગણતરી નથી કરવાની. એની અંદર તો એક વસ્તુ છે કે પ્રશ્ન આવ્યો, જવાબ આવ્યો, પ્રશ્ન આવ્યો. આ માઇન્ડમાં વિચારવું પડે. કદાચ અમુક રાજવંશો વિશે પૂછવું, આ તે XYZ, ભૂગોળની અંદર, બંધારણની અંદર, રાષ્ટ્રપતિની સત્તા, સંસદ સભ્યની સત્તા, આ તેને એવું બધું પૂછે તો વિચારવું પડે. પણ એ આપણા માઇન્ડની અંદર સ્પીડથી ચાલતી વસ્તુ છે. એટલે એમાં ઓબ્વિયસલી ટાઈમ ઓછો જોઈએ આપણે. એમાં ટાઈમ કેવો જોઈએ? આપણે ઓછો જોઈએ. તો એની અંદર તમને એવું લાગે કે સાહેબ મારો ટાઈમ થોડો ઘણો વધ્યો રહ્યો છે, ઓકે, ઈ બધું ટીક મારતા ઓકે, તો તમે પછી વધેલો ટાઈમ જે છે એ ગણિતમાં બાકી રહેલા તમારા 10 ક્વેશ્ચન કે 12 ક્વેશ્ચન કે 8 ક્વેશ્ચનની અંદર તમે ફાળવી શકો છો. હું કહું છું તમને 200 માંથી 200 આવડી જવા જોઈએ. હું ઈ દિલનો માણસ છું. પણ ગણિત રીઝનિંગમાં જો તમારો ટાઈમ ખવાઈ ગયો ને અને જીકે જો તમારું બાકી રહી ગયું અને ઈ બાકી રહી ગયું એમાં જો તમને આવડતો ટોપિક હશે ને તો તમે બહુ પછતાશો કે આપણને આવડતું હોય એવા 10-15 ક્વેશ્ચનમાં આપણે ઈ કરીને આવવું પડે, કારણ કે મેડમ ઉપર ઊભા હોય OMR ખેંચવા માટે. ઓકે.